કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનો હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 9માં આપણી સંસ્કૃત વિષયની તૃતીય વાર્ષિક પરીક્ષા જે લેવામાં આવનાર છે, જે નવી બ્લુપ્રિન્ટ મુજબ તેનું એસવીએસ કક્ષાના પેપરનું સચોટ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય तो विद्यार्थी मित्रों चैनल ने अवश्य सब्सक्राइब करें, वीडियो ने लाइक और शेर करवानुं पण न भूलता। तो विद्यार्थी मित्रों धोरण 9 ની અંદર 50 ગુણનો જે પેપર આવનાર છે, 2 કલાકની અંદર આપણી શાળામાં પેપર પૂર્ણ કરવાનું છે। ત્યારે સંસ્કૃત વિષયની અંદર સૌપ્રથમ વિભાગ નંબર 1 થી શરૂઆત કરીએ। તો અહીંયા મિત્રો પહેલો પ્રશ્ન છે, આપેલ ગદ્યખંડનો અનુવાદ દોષ દૂર કરો અને અનુવાદ ફરીથી લખો। તો મિત્રો અહીંયા અનુવાદ જે છે તેની અંદર તમારે દોષ પહેલો દૂર કરવાનો છે અને પછી અનુવાદ સાચો જવાબ લખવાનો છે। તો અહીંયા તમને મિત્રો સંસ્કૃતની અંદર પહેલો આપેલું છે, બરાબર, એનો અનુવાદ અહીંયા કરેલો છે અને પછી દોષ દૂર કરીને આપણે જવાબ અહીંયા લખેલો છે। તો અહીંયા જે મિત્રો અનુવાદ છે એનું વાત કરીએ તો અત્યારે વિવિધ વિશ્વવિદ્યાલયો પ્રસિદ્ધ છે, તેમાં કેટલાક એવા છે જેવા અધ્યયન માટે પ્રવેશ મેળવીને વિદ્યાર્થી પોતાની જાતને ધન્ય માને છે। એ જ રીતે જૂના જમાનામાં પણ આપણા ભારત દેશમાં એવા ઘણા વિશ્વવિદ્યાલયો હતા। ત્યાં વિદ્યા શીખવા માટે દૂરના દેશમાંથી આવીને પ્રવેશ મેળવીને વિદ્યાર્થી પોતાને ધન્ય માનતા હતા। એ બધામાં એક વલ્લભી વિશ્વવિદ્યાલય હતું। મગધ રાજ્યમાં જેમ નાલંદા વિશ્વવિદ્યાલય હતું તે જ રીતે ગુજરાતમાં વલ્લભી વિશ્વવિદ્યાલય હતું। અહીં પણ દૂરના દેશમાં લોકો અધ્યયન માટે આવતા હતા। હાલમાં આપણા ગુજરાતમાં અત્યારના ભાવનગર શહેરમાં વલ્લભી નામનું જ એક પૂરું જૂનું છે, ત્યાં જ પ્રાચીન મિત્રો સમયમાં વલ્લભી વિશ્વવિદ્યાલય હતું। તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે દોષ દૂર કરી એને જવાબ લખી શકીએ છીએ। બીજો મિત્રો ગદ્યખંડ છે, જેની અંદર પણ મિત્રો અહીંયા આપેલો છે, બરાબર, સંસ્કૃતની અંદર ગદ્યખંડ તેનું આપણે અહીંયા અનુવાદ કર્યું છે આ ગદ્યખંડનું। હવે દોષ દૂર કરીને મિત્રો અહીંયા જવાબ લખેલો છે, તો એનો પણ જવાબ મિત્રો આવી રીતે લખાશે, ખાસ તૈયાર કરી લેજો કે દુનિયામાં જે વસ્તુ એકને ગમે છે તે બીજાને ગમતી નથી, એટલે આ સંસાર વિચિત્ર રુચિઓવાળો છે। એક પરિવારમાં જન્મેલા એકસરખા આચાર વિચારવાળા લોકોની પણ જુદી જુદી રુચિ હોય છે, પણ જુદા જુદા પરિવારોમાં જન્મેલા માણસોની વાત જ શું કરવી। જેમના પિતા સમાન છે તેવા પુત્રમાં કોઈકને ગળ્યું ભાવે છે, કોઈકને ખારું તો કોઈકને ખાટું ભાવે છે। એમ જ હોય કોઈ કાવ્યમાં રસ લે છે, કોઈ નાટકમાં, કોઈ કળા કારીગરીમાં અને કોઈ ગણિતમાં। એવી જ રીતે કોઈને શૃંગાર રસ પ્રિય હોય છે, કોઈને વીર રસ, કોઈને કરુણ રસ અને કોઈને હાસ્ય રસ પ્રિય લાગે છે। ભાગ્યે જ કોઈકને બીભત્સ રસ પણ ગમે છે। એમ રુચિઓનું વૈવિધ્ય નક્કી હોય છે। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પણ આ જે ગદ્યખંડ આપેલો છે તેનો અનુવાદ આવી રીતે કરી શકીએ છીએ। એ પણ આપણે મિત્રો ખાસ તૈયાર કરી લઈશું, તમારી આવનારી પરીક્ષામાં મિત્રો તમને ઉપયોગી નીવડે એવો છે પ્રશ્ન। મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે, નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નના ઉત્તર વિકલ્પમાંથી શોધીને સંસ્કૃતમાં લખવાના છે। તો અહીંયા મિત્રો ત્રીજો પ્રશ્ન છે, વૃદ્ધ કીદૃશ આસીત। તો અહીંયા આપણો જવાબ આવશે સી, મરણસા ન। ચોથો પ્રશ્ન છે, સહ તીક્ષ્ણે દંતે ઝાલમ ખાલ્યા પ્રાય તથા। તો જવાબ આવશે શેતુન। પાંચમો છે, કસ્મે ચિત્ત વિરલાય જનાય કહ રસ રોચતે। તો જવાબ આવશે વિભત્સ રસ। એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે, નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નના ઉત્તર માતૃભાષામાં લખવાના છે। મિત્રો અહીંયા છે કુલાચાર એટલે શું? તો એનો જવાબ લખી શકાય કે કુલાચાર એટલે કુળનો આચાર, પરંપરા કે રીતિ। રઘુકુળની આ પરંપરા, રઘુકુળ રીત સદા ચલી આવી। પ્રાણ જાય પણ વચન ન જાય, આવા એક વચની રામે દશરથની આજ્ઞાનું પાલન કરી રાજ ત્યાગ કરી વનવાસ સ્વીકાર્યો। નેક્સ્ટ પ્રશ્ન છે, સાતમો છે, વલ્લભીમાં કઈ 18 વિદ્યાઓનું પાઠન થતું હતું? તો મિત્રો વલ્લભી વિદ્યાપીઠમાં 18 વિદ્યાઓનું અધ્યાપન થતું હતું, જેમાં 4 વેદ, 4 વેદાંગો, ન્યાયશાસ્ત્ર, પુરાણ, મીમાંસા દર્શન, સ્મૃતિ ગ્રંથો, આયુર્વેદ, ધનુર્વેદ, સંગીતશાસ્ત્ર અને અથર્વવેદ એમ અને 4 ઉપવેદો, બરાબર, એમ 18 વિદ્યાઓનું અધ્યાપન થતું હતું। મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે, નીચે આપેલા ગદ્યખંડ વાંચી પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આપેલો છે, એક ફકરો આપેલો છે, આ ગદ્યખંડ છે। આ ગદ્યખંડને આપણે વાંચવાનો છે, સમજવાનો છે અને નીચે પ્રશ્ન આપેલા છે। પ્રશ્ન મિત્રો એવો છે કે સંસાર કીદૃશ, બરાબર, તો એનો જવાબ આપણે અહીંયા ગદ્યખંડમાંથી મિત્રો આપણે વાંચવાનો છે, સમજવાનો છે। તો મિત્રો અહીંયા સંસાર જવાબ આવશે વિચિત્ર રુચિરયમ સંસાર। બીજો પ્રશ્ન છે, એકસ્મિન પરિવારે જાતાનામ કા ભિન્ના ભવતી। તો અહીંયા આપણો જવાબ આવશે એકસ્મિન પરિવારે શું જાતાનામ રુચિ ભિન્ના ભવતી, બરાબર, દરેકની રુચિ કેવી હોય છે? ભિન્ન હોય છે।
નેક્સ્ટ પ્રશ્ન છે ત્રીજો, વિભિન્નેષુ પરિવારેષુ જાતાનામ કાન કરિણ્યા. તો જવાબ છે વિભિન્નેષુ પરિવારેષુ જાતાનામ વાર્તા ન કરણ્યા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ બી ઉપર જઈશું. અહીંયા જે પદ્યખંડ હોય છે તેમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. શબ્દપેટીમાંથી યોગ્ય શબ્દ છે એ પસંદ કરી આપેલા શ્લોકનું અન્વય પૂર્ણ કરી ફરીથી લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલો છે ગુરુની શ્લોક આપેલો છે. ગુરુની વાસાંસી વિહાય તૃણ તનુની લાક્ષારસર જીતાની સુગંધી કાલા ગુરુ દુપ્પિતાની દત્તે જન કામમદ્દાલા સંખ્ય. તો અહીંયા મિત્રો અનન્વય છે, ખાલી જગ્યા તો આવશે કામમદ્દાલા સંઘ જન ગુરુણી, જવાબ આવશે વાસાંસી, તૃણમ તો વિહાય, સુગંધી કાલા ગુરુ ધૂપિતાની, જવાબ આવશે લાક્ષારસ રસ રજિતાની તનુની. બરાબર, તો આવી રીતે આપણે મિત્રો જવાબ યોગ્ય રીતે ખાલી પૂર્ણ કરી. એવી રીતે મિત્રો અહીંયા પણ શ્લોક આપેલો છે, એની અંદર અન્વય કરીને આપણે ખાલી પૂર્ણ કરીશું. તો અહીંયા પહેલી ખાલી છે તેમાં આવશે કાષ્ટાત, બીજી ખાલી છે તેમાં આવશે તોયમ, ત્રીજી ખાલી છે તેમાં આવશે અસ્તિ અને ચોથી ખાલીમાં સર્વ યત્ન. હવે વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર વિકલ્પમાંથી શોધીને જવાબ લખવાના છે. કોઈપણ ત્રણ, જેની અંદર 11મો છે મેઘ સમમ કિન અસ્તિ, તો મેઘ સમમ તોયમ આવશે. 12મો છે નહ હેક પક્ષો કાલ્યા પ્રયતિ, જવાબ આવશે વિહગ. 13મો છે કામરૂપિણ કે આસન, તો જવાબ આવશે રાક્ષસઃ. ચોથું છે તારાધીપક, તો જવાબ આવશે ચંદ્ર. એના પછી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખવાના છે. મિત્રો પહેલો 15મો પ્રશ્ન છે કવિ બાંધવ કોને માને છે? તો મિત્રો જવાબ છે જે ઉત્સવ પ્રસંગે, સંકટના સમયમાં, દુકાળ વખતે, શત્રુઓ સાથેના યુદ્ધમાં, રાજદ્વારે અને શમશાનમાં આપણી સાથે હોય તેને કવિ બાંધવ માને છે. 16મો પ્રશ્ન છે કઈ 5 બાબતો ધીમી હોય છે? તો મિત્રો રસ્તો ધીમે ધીમે કપાય, ગોદડી ધીમેથી સિવાય, પર્વત ધીમેથી ઓળંગાય, વિદ્યા ધીમેથી પ્રાપ્ત થાય અને ધન ધીમેથી કમાવાય. હવે શ્લોક પૂર્તિ કરવાની છે. અહીંયા મિત્રો શ્લોક પૂર્તિ આપેલી છે, તેમાંથી કોઈ પણ એક શ્લોક પૂર્તિ તમારે પરીક્ષામાં પૂછાશે. બરાબર, બંને આપેલા છે એમાંથી કોઈ પણ એક લખવાની છે. ય બ્રહ્મા, બરાબર અહીંયા આપેલો છે દેવાય તસ્મે નમઃ, તેની મિત્રો શ્લોક પૂર્તિ આપણે અહીંયા પૂર્ણ કરીશું. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુત સ્તુવંતી દિવ્યે સ્તવેહ વેદે સાંગ પદ ક્રમોપનિષદે ગાયંતે યમ સામગા ધ્યાનાવસ્તિ તગતેન મનસા પશ્યંતિ યમ યોગીનો યસ્યાંતમ ન વિદુઃ સુરગણાઃ દેવાય તસ્મે નમઃ. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે શ્લોક પૂર્તિ કરી. એવી રીતે નેક્સ્ટ શ્લોક પૂર્તિ છે એ પણ કરવાની છે. ચલમ વિતમ ચલમ ચિત્તમ ચલે જીવિત યૌવને ચલાચલમિંદમ સર્વ કીર્તિરેવ હિ જીવતી. બરાબર, તો એ પણ આપણે શ્લોક પૂર્તિ મિત્રો 2 ગુણમાં આ રીતે લખી શકાય છે. વિભાગ સી ઉપર આવીએ મિત્રો તો આપેલા નાટ્યખંડનું અનુવાદ દોષ દૂર કરી અનુવાદ ફરીથી લખવાનો, જેમ આપણે આગળ વાત કરી તેવી રીતે. બરાબર, અહીંયા મિત્રો જે નાટક છે બરાબર એનો સંવાદ છે એનો અનુવાદ કરેલો છે અને એ અનુવાદ મિત્રો આધારે આપણે દોષ દૂર કરીને પાછો એનો અનુવાદ કરવાનો છે. તો આવી રીતે આપણે લખી શકીએ છીએ. તો આ પણ ખાસ મિત્રો પ્રશ્ન છે તમારા માટે 4 ગુણમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે, એટલે તૈયાર કરી લેજો. બરાબર, કોઈ પણ એક લખાશે. એવી રીતે બીજો સંવાદ છે સંન્યાસી અને દ્વારપાળ વચ્ચે થયેલો છે, એ પણ મિત્રો તમારે અહીંયા સંવાદ લખવાનો રહેશે. હવે નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે લખવાના છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે એ જોડકે સ્વરૂપે પ્રશ્નો પૂછેલા છે. એ પણ મિત્રો ખાસ તમારે 21થી કરીને 24 સુધીના પ્રશ્નો છે એ જાતે તૈયાર કરવાના છે. આ રીતે મિત્રો જોડકા છે તમારા પ્રશ્નો અંદર પૂછી શકાય એવા પ્રશ્નો છે, એટલા માટે મોસ્ટ આઈએમપી છે, એકવાર તૈયાર ઘરે બેસીને કરી લેજો. એના પછી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખો, જેમાં 27મો પ્રશ્ન છે રાજા ભોજ કેવા હતા? તો મિત્રો જવાબ લખી શકાય કે રાજા ભોજ વિદ્યાપ્રેમી, કલાપ્રેમી અને પોતાના પ્રજાજનો પ્રત્યે સ્નેહ રાખનારા હતા. તે વિદ્વાનો અને કલાકારોના કરદાની હતા. 28મો પ્રશ્ન છે મિત્રો પોતાની માતાની બાબતમાં પૂછવામાં આવતા અભિમન્યુની પ્રતિક્રિયા શી હોય છે? તો જવાબ છે
બ્રોહનલા અર્જુન અભિમન્યુને પોતાની ક્ષેમ કુશળતા મજા બાબતમાં પૂછે છે ત્યારે આશ્ચર્ય ભસ્મય પામી માતા વિશે કેમ પૂછો છો? શું તમે ધર્મરાજ છો, ભીમ છો કે અર્જુન છો? આમ પિતાની જેમ આક્રમણ કરીને મને સ્ત્રી વિશેની વાત કેમ પૂછો છો? તે પણ જવાબ લખી શકાય. મિત્રો કૌંસમાં આપેલા પદોનો ઉપયોગ કરી વાક્ય બનાવવાના છે, કોઈ પણ બે. અહીંયા મિત્રો તમને વાક્ય આપેલા છે, તેની અંદર આપણે જોઈએ તો રાજા યુવકને જુએ છે, તો અહીંયા કૌંસમાં શબ્દ આપેલા છે, એના આધારે આપણે મિત્રો વાક્ય બનાવીએ સંસ્કૃતમાં. તો નૃપઃ યુવકમ પશ્યતિ. 30મું છે લોકો સભામાં જાય છે, તો જનાઃ સભા ગચ્છન્તિ. 31મું છે પુષ્પો બાગમાં એટલે કે સવારમાં ખીલે છે, તો કુસુમાની ઉદ્યાને પ્રભાતે વિકસંતિ. હવે આપણે વિભાગ ડી ઉપર જઈશું. અહીંયા મિત્રો નીચે આપેલી સંસ્કૃત શબ્દનો સમાનાર્થી શબ્દ આપેલા વિકલ્પમાં શોધીને લખવાનો છે. 32મું છે રાજા, તો અહીં આવશે નૃપઃ. પછી મિત્રો વિરોધી શબ્દ શોધવાનો છે, નિગુઢ, તો થશે પ્રચ્છત્રઃ. એના પછી નીચે આપેલા રૂપોમાંથી વર્તમાનકાળનું રૂપ શોધીને લખવાનું છે, બરાબર. તો અહીંયા ઈચ્છાવહ આવશે. ભવિષ્યકાળનું રૂપ છે મિત્રો અહીંયા તેની અંદર આવશે ગમિષ્યતઃ, બરાબર, ગમિષ્યતઃ. એના પછી મિત્રો આવશે પુલ્લિંગ શબ્દ શોધીને લખો, તો અહીંયા પુલ્લિંગ શબ્દ છે સુગ્રીવઃ. એના પછી મિત્રો સ્ત્રીલિંગ શબ્દો શોધીને લખવાના છે, તો અહીંયા આવશે ભાર્યા. એના પછી મિત્રો નપુંસકલિંગ શબ્દ શોધીને લખવાનો છે, તો અહીંયા 3 શબ્દ આપેલા છે, તેમાં નપુંસકલિંગ છે પુરાણમ. એના પછી મિત્રો રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર લખો. તો મિત્રો કૃદંત છે દ્રષ્ટવા, તો દ્રષ્ટવા છે એ સંબંધક કૃદંત છે. સંધિ જોડો રક્ષિતવ્ય વત્તા એવ, તો જવાબ આવશે રક્ષિતવ્ય એવ. રેખાંકિત સમાસનો પ્રકાર મિત્રો ઓળખવાનો છે ભયભીતા, તો એ બહુવ્રીહી સમાસ છે. હવે વિદ્યાર્થી મિત્રો વિભાગ ઈ ઉપર આવીએ, જેમાં ગદ્યખંડ વાંચીને ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે. અહીંયા ગદ્યખંડ આપેલો છે, એને આપણે વાંચવાનો છે, સમજવાનો છે, પછી અહીંયા પ્રશ્ન વાંચવાના છે, અને પછી એના ઉપરના જ ફકરામાંથી જવાબ શોધીને લખવાના છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન 1 આપેલો છે, એનો જવાબ છે, 2 છે તેનો જવાબ, અને 3 એનો જવાબ. તમારે આવી રીતે મિત્રો જવાબ છે ઉપરના ફકરામાંથી શોધીને લખવાના છે, અને પછી નીચે જોવાના છે. તમારો પ્રશ્ન કેટલો સાચો છે તમે અહીંયા ટેલી પણ કરી શકો છો. જોડકા જોડવાના છે, જેની અંદર મિત્રો છે મહાકવિ કાલિદાસ, તો જવાબ આવશે ભોજ પ્રબંધ. ભોજ, તો જવાબ આવશે મિત્રો રઘુવંશમ, અને અંબિકા દત્ત વ્યાસ, તો શિવરાજ વિજયમ. એના પછી મિત્રો રેખાંકિત પદોને શુદ્ધ કરી ગદ્યખંડ ફરીથી લખો. તો અહીંયા રેખાંકિત જે પદો આપેલા છે, તો એમાં મિત્રો જોઈએ તો પહેલું આવશે એવમ, બીજું આવશે સંતોષસ્ય, સર્વ, ત્રીજું અને ચોથું છે વચનાનુસારમ. હવે અર્થ વિસ્તાર મિત્રો કોઈ પણ એક કરવાનો છે, તમને 2 અર્થ વિસ્તાર આપશે, કોઈ પણ એક મિત્રો તમારે તૈયાર કરવાનો રહેશે. પહેલો અર્થ વિસ્તાર છે ઉત્સવે વ્યસને ચેવ દુર્ભિક્ષે શત્રુ વિપ્લવે રાજદ્વારે સ્મશાને ચ યસ્તિષ્ઠતિ સ બાંધવઃ. તો એ પણ મિત્રો ખાસ તૈયાર કરજો. અને બીજો પણ મિત્રો મોસ્ટ આઈએમપી છે, લોભાત ક્રોધ પ્રવર્તતિ, લોભાત કામ પ્રજાયતે, લોભાન્મોક્ષ નાશચ લોભ પાપસ્ય કારણમ. બરાબર, તો આવી રીતે મિત્રો એનો પણ તૈયારી કરી શકાય. આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.